ના સોડા ના ઈનો તો પણ એકદમ સરસ એવી ખસ્તા અને ફૂલેલી કચોરી આપણે ઘરે બનાવીને બજાર જેવા ટેસ્ટમાં રેડી કરીશું. તો જો કેટલી ફાઇન લાગે છે, ખાવામાં એટલી ટેસ્ટી થશે. તો તેના માટે મેં 1 કલાક પહેલાં સરસ રીતે મગની દાળને વોશ કરી અને આ રીતે પલાળી દીધી હતી. આ રીતે આપણે હાથમાં દાણો લઈ અને આ રીતે તૂટે એવું આપણે દાળનું એનું સ્ટ્રક્ચર રાખવાનું છે. તો મગની દાળનું આમાં સ્ટફિંગ હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મગની દાળ સરસ ફૂલી જવી જોઈએ અને મેં તમને કીધું એ પ્રમાણે હાથમાં દાણો લઈ અને તૂટી જવો જોઈએ. તો આ રીતે મેં પાણી વગર દાળને મેં મિક્સરમાં પીસી લીધી છે. તો એની ફાઇન પેસ્ટ નથી કરવાની, અધકચરી જેની પેસ્ટ કરવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો પાણી બિલકુલ નથી લેવાનું. તમને લાગે કે નથી પીસાતું તો એકદમ થોડું એવું પાણી મિક્સરમાં એડ કરવાનું. તો બધી દાળને મેં આ રીતે પીસી લીધી. તો અધકચરી તમે વાટશો ને તો એમાં સ્ટફિંગમાં જે ખાવામાં આવશે ને બહુ સરસ એવો કંચી ટેસ્ટ આવશે. તો જો આ રીતે મેં દાળને પીસી લીધી છે. હવે એક નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકવાનું છે. તો આમાં બને તો નોનસ્ટિક પેન જ લેવાનું છે, કારણ કે બેસન અને દાળ આવશે ને એ નીચે ચોંટશે, એટલા માટે આપણે નોનસ્ટિક પેન લેવું જરૂરી છે. હવે જીરું અને વલિયારી એડ કરી. તો જીરું અને વલિયારી આમાં આગળ પડતા જ એડ કરવાના છે અને એનો ટેસ્ટ બિલકુલ ફાઇન આવે છે. તમે વલિયારીને પણ સ્કીપ ના કરતા, વલિયારીનો ટેસ્ટ પણ બહુ જ ફાઇન આવશે. હવે 3 થી 4 ચમચી બેસન એટલે કે ચણાનો લોટ એડ કર્યો. સરસ અને ગોલ્ડન બ્રાઉન થાય એકદમ સરસ એવો શેકી લેવાનો છે. જો લોટ સહેજ પણ કાચો રહેશે ને તો ખાવામાં બિલકુલ મજા નહીં આવે. તો આ રીતે એકદમ ધીમા ગેસ પર શેકતા જવાનું છે. તો લોટ આપણો ફૂલી જાય. જો બબલ્સ થવા માંડ્યા છે. બિલકુલ લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. હવે મગની દાળનું આપણે જે સ્ટફિંગ છે એ એડ કરવાનું છે. તો આપણે સ્ટફિંગ માટેનો માવો રેડી કરીએ છીએ મગની દાળનો. આ રીતે દાળ એડ કર્યા પછી સરસ રીતે મિક્સ કરીશું અને આને મિક્સ કરતા જ જવાનું છે, નહીંતર નીચે ચોંટી જશે. હવે સરસ એવી દાળ મિક્સ થઈ ગયા પછી 2 મિનિટ પછી આપણે રેગ્યુલર જે ઘરમાં મસાલા યુઝ કરીએ છીએ એ જ એડ કરવાના. કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું મેં આગળ પડતું લીધું છે, કારણ કે મેં ધાણા મારી સાથે નહોતા ને એટલે મેં આખા દાણા સ્કીપ કર્યા છે. તમારી જોડે હોય તો તમે વાટીને તેલમાં જ્યારે જીરું અને વલિયારી એડ કરો ત્યારે જ ધાણાને એડ કરી દેવાના. સાથે ગરમ મસાલો અને એકદમ સરસ એવો ટેસ્ટ આપવા માટે આમચૂર પાવડર એડ કર્યો. આમચૂર પાવડરથી બહુ મસ્ત ટેસ્ટ આવશે. સાથે મીઠું એડ કર્યું ટેસ્ટ પ્રમાણે અને બધું સરસ મિક્સ કરી દઈશું. તો આમચૂર પાવડર પણ જરૂરથી એડ કરજો, બિલકુલ સ્કીપ ના કરતા, એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. સાથે લીંબુ એડ કર્યું છે. મારી સાથે એક નાનું હતું એટલે મેં નાનું લીંબુ એડ કર્યું. મોટું હોય તો તમારે અડધું એડ કરવાનું. લીંબુ એડ કર્યા પછી બધું સરસ મિક્સ કરી દઈશું. આ સ્ટફિંગ જ્યારે ઠંડુ થશે ને ત્યારે વધારે છૂટું થઈ જશે. તો બજાર જેવું સ્ટફિંગ આપણું ટેસ્ટમાં રેડી થઈ ગયું છે. જો કેટલું ફાઇન લાગે છે. તો આપણે એને હવે ઠંડુ કરવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે પૂરી એટલે કે કચોરીનું લોટ બાંધી દેવાનો છે. તો 1 બાઉલ જેટલો મેં મેંદો લીધો છે. મેંદા પછી મેં મીઠું એડ કર્યું. સાથે હાથેથી ક્રશ કરી અને અજમો એડ કરવાનો. તો અજમાથી એની જે ખસ્તા કચોરીનું ઉપરનું પડ હોય ને એનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. સાથે તમે ઘી પણ એડ કરી શકો મોવણમાં, અધરવાઇઝ તેલ પણ એડ કરી શકો. તો હું તેલ એડ કરીશ. તો મુઠ્ઠી પડતું જ આમાં મોવણ લેવાનું છે. પણ જો વધારે ના પડી જવું જોઈએ. વધારે પડી જશે ને તો કચોરીમાં તેલ ભરાઈ જશે. એટલે આપણે તેલ નાખતી વખતે પણ આ વાતનું ધ્યાન રાખવાનું છે. અને ઓછું પડશે ને તો કચોરી કડક થઈ જશે. એટલે પરફેક્ટ આપણે તેલ બાઇન્ડિંગ આવે આ રીતે એવું એડ કરવાનું છે. જો આ રીતે મુઠ્ઠીમાં લઈએ અને બાઇન્ડિંગ આવે એ રીતે આપણે લોટમાં તેલ કે ઘી એડ કરતા જવાનું અને મિક્સ કરી આ રીતે થોડું પાણી લઈ અને લોટ બાંધી દેવાનો છે. હવે ડો આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, એવી રીતે ડો બાંધવાનો છે. તો ડો બાંધવામાં પણ આપણે ધ્યાન રાખવાનું છે. આ કચોરીમાં 3-4 ટિપ્સનું તો બહુ જ ધ્યાન રાખવાનું, તો જ તમારી કચોરી એકદમ ફૂલેલી, ખસ્તા અને પરફેક્ટ બનશે. હવે લોટને 5 મિનિટ માટે ઢાંકી દીધો. ત્યાં સુધી સ્ટફિંગ જોઈ લઈએ. જોઈ શકો છો છૂટું એવું સરસ થઈ ગયું છે. સાથે આપણું બાઇન્ડિંગ વડે એવું મસ્ત કચોરીનું સ્ટફિંગ તૈયાર છે. આ રીતે ગોળા વારી લેવાના છે. આ રીતે બહુ તમે પ્રેસ કરશો ને તો છૂટું પડી જશે. એકદમ હલકા હાથે આપણે ગોળા વાળીને રેડી કરવાના છે.
તો બધા હું એક એક કરી અને ગોરા વાળીને રેડી કરી દઈશ. તો ગોરા વાળેલા હોય ને તો આપણે કચોરીમાં મૂકી અને ફટાફટ થઈ જાય છે કચોરી. તમે ગોરા ના વાળવા હોય તો તમે ચમચીથી પણ પૂરીમાં મૂકી શકો છો. તો હું મીડિયમ સાઇઝની કરીશ એટલે મેં આ રીતે ગોરા વાળ્યા. તમારે નાની કરવી હોય તો આનાથી નાના ગોરા વાળવાના. હવે આ રીતે આપણે થોડું એવું પોષણ લઈ લઈશું લોટનું અને પૂરી વણી લેવાની છે. તો તમારે જે પ્રમાણે નાની મોટી કરવી હોય એ પ્રમાણે પૂરી વણવાની. હવે અંદર જે ગોરો છે સ્ટફિંગનો એ મૂકી દઈશું અને આ રીતે બધી બાજુથી પ્રેસ કરી લઈશું. પ્રેસ કરવામાં ધ્યાન રાખવાનું છે, જો જગ્યા છૂટી જશે ને તો કચોરી તેલમાં છૂટી પડી જશે. અને વધારાનું પોષણ હોય એ પ્રેસ કરી અને આ રીતે કાઢી લેવાનું છે. આ રીતે આ રીતે કરી દેવાનું. તમે આ રીતે પ્રેસ કરીને પણ કરી શકો છો, અધરવાઇઝ તમે આડની પર વણીને પણ કરી શકો. આ રીતે થાપીને પણ કરી શકો. આ રીતે વણીને પ્રેસ કરીને હથેળીમાં તમે ત્રણેય રીતે કરી શકો છો. તો બધી રીતે સરસ એવી કચોરી ફૂલશે જ. તો લોટ તમારો કમ્પ્લીટ હોવો જોઈએ તો જ કચોરી તમારી સરસ થશે, ખસ્તા અને ફૂલશે પણ. એવી રીતે હું બધી એક એક કરી અને કચોરી રેડી કરી દઈશ. આ રીતે ખાલી પ્રેસ કરીને પણ તળી શકો છો. તો જો કેટલી કચોરી ફૂલીને રેડી થઈ છે. અને આની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. તેલ બહુ થયેલું ના હોવું જોઈએ. જો બહુ થયેલું હશે ને તો કચોરી કાચી રહેશે. એટલે એની જાતે જ કચોરી ઉપર આવે એટલે આપણે કચોરીને તળી લેવાની છે. ફાસ્ટ ગેસ પર તળશો ને તો કચોરીમાં બિલકુલ કાચી રહેશે અને પોચી પડી જશે. તો આ તમે ખાશો ત્યાં સુધી કડક જ રહેશે, કારણ કે મોવન પણ પરફેક્ટ નાખ્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ, થેન્ક યુ.